નમસ્તે ફ્રેન્ડ્સ, હું શ્યામ રેલવાણી, એક સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ. તો આજનું માર્કેટ ફ્રેન્ડ્સ થઈ ગયું છે ક્લોઝ. તો ચલો બિલકુલ સિમ્પલ રીતે જોઈ લઈએ કે આજના દિવસમાં માર્કેટે કઈ રીતે મુવમેન્ટ આપી અને આવતીકાલ માટે કયા લેવલ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. કેમ કે આવતીકાલે નિફ્ટી બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી પણ છે, તો એક મોટી મોમેન્ટમની એક્સપેક્ટેશન છે. તો જોઈએ આજના દિવસે સૌથી પહેલા તો લેવલ વગેરે ડિસ્કસ કરી લઈએ કે બજારે કઈ રીતે મુવમેન્ટ આપી છે અને આપણે આવતીકાલ માટે કઈ રીતે આપણું પ્લાનિંગ કરી શકીએ. તો સૌથી પહેલા નિફ્ટીની અગર વાત કરીએ તો નિફ્ટીએ આજનો ક્લોઝ આપ્યો છે 25,966. ગઈકાલના ક્લોઝ કરતા 170 પોઈન્ટ આજે પોઝિટિવ ક્લોઝ આપ્યો છે. અગર આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ વાત કરીએ ને નિફ્ટીની, તો નિફ્ટીમાં જે રીતે આપણે લાસ્ટ ગુરુવારની દિવસે આપણો માર્કેટ એનાલિસિસનું વિડીયો બનાવ્યું હતું, એમાં આપણે વાત કરીએ કે નિફ્ટીને આપણે સપોર્ટ માટેની જે વાત કરી હતી કે નિફ્ટી અગર નીચેની તરફ થોડું ઘણું પણ નીચે આવે છે અથવા પ્રોફિટ બુકિંગ બતાવે છે તો 25,650 થી લઈને 25,710 વાળું જે ઝોન છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન તરીકે વર્ક કરશે. આપણે આ સપોર્ટ ઝોનના લેવલ પણ બિલકુલ માર્ક કરીને રાખ્યા હતા. તો આપણે શુક્રવારે જોઈશું ને તો માર્કેટે બિલકુલ એ જ રીતની મુવમેન્ટ આપી છે. નિફ્ટીએ 25,718ની આસપાસના લો કરીને ત્યાંથી ફરીથી પાછું જે છે એક બાઉન્સ બેક બતાવ્યું છે અને એક પોઝિટિવ મોમેન્ટમ જે છે એમાં કેરી કરવાનો ફરીથી ટ્રાય કર્યો છે. અગર આજે આપણે ઇન્ટ્રાડેમાં 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર વાત કરી લઈએ તો સૌથી પહેલા તો આપણે જે રીતે સવારમાં ગિફ્ટ નિફ્ટી છે પોઝિટિવ ઓપનિંગના ઇન્ડિકેશન આપી રહ્યું હતું લગભગ 100-125 પોઈન્ટની આસપાસના. તો ગઈકાલે આપણે નિફ્ટીએ ક્લોઝ આપ્યો તો 25,755ની આસપાસનો અને આજના દિવસે જે છે આપણે આપણું માર્કેટ ઓપન થયું તો સેમ એ જ રીતે લગભગ 100 પોઈન્ટની આસપાસ પોઝિટિવ ઓપન થાય છે અને ઓપનિંગ પછી પણ જે છે મોમેન્ટમ કેરી રહે છે. એટલે આપણે જોઈએ તો 25,825-30 થી લઈને માર્કેટ રેલી કન્ટિન્યુ કરે છે તો 26,000 સુધી બિલકુલ છે ઉપરની સાઈડ મુવમેન્ટ બતાવે છે. પણ 26,000ની આસપાસથી છે આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણે કહી શકીએ કે અથવા તો પછી નિફ્ટીનું મંથલી એક્સપાયરી છે તો 26,000 એક રાઉન્ડ ફિગર છે, તો ત્યાંથી આપણે ઓપ્શનના લીધેની એક મુવમેન્ટ કહી શકીએ. તો માર્કેટ છે 50 થી 70 પોઈન્ટનું ડીપ બતાવે છે. 25,900-920 સુધી જે છે એ થોડું કરેક્ટ થાય છે. પણ તમે જોશો ને ઇન્ટ્રાડે 5 મિનિટના ચાર્ટ ઉપર તો માર્કેટ વારે ઘડીએ જ્યારે પણ જો સૌથી પહેલા ફર્સ્ટ વાર જે છે અહીંયાથી રિજેક્શન લઈને ફરી ઉપરની તરફ ગયું, સેકન્ડ વાર, આ થર્ડ વાર, ફોર્થ વાર, એટલે માર્કેટ આખા દિવસમાં 3 થી 4 વાર 25,900ના લેવલની આસપાસથી રિજેક્શન લઈને એટલે સપોર્ટ લઈને વારે ઘડી ઉપરની તરફ ટકવાનું ટ્રાય કરતું હતું. એટલે આપણે એવું કહી શકીએ કે કાલના દિવસ માટે આપણે 25,900 વાળું લેવલ છે એ થોડું સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે. તો આજના દિવસમાં આપણે અગર જોઈએ તો ઉપરની તરફ 26,000 અને નીચેની તરફ 25,900 અને મોટામાં મોટી 70 થી 80 પોઈન્ટની રેન્જમાં આખા દિવસમાં ટ્રેડિંગ થયું છે, પણ વોલેટાલિટી આપણને સારી એવી જોવા મળી હતી. હવે વાત કરી લઈએ કે આવતીકાલ માટે આપણે આપણો દિવસ કઈ રીતે પ્લાન કરી શકીએ. તો સૌથી પહેલા તો આવી જઈએ 15 મિનિટના કેન્ડલ ઉપર, 15 મિનિટના ચાર્ટ ઉપર આવી જઈએ. તો માર્કેટમાં આપણે જે રીતે કન્ટિન્યુઅસ વાત કરીએ છીએ કે નિફ્ટીને અગર કોઈ પણ એરિયામાં ડિસેન્ટ રેઝિસ્ટન્સ મળશે તો નિફ્ટી માટે રેઝિસ્ટન્સ ઝોન હશે 26,060 થી લઈને 26,260. એટલે આ 200 પોઈન્ટની રેન્જ જે છે નિફ્ટી માટે એક સારો એવો રેઝિસ્ટન્સ તરીકે ઝોન ફેસ કરી શકે છે. એટલે તમે જોશો કે બજારમાં નીચેની તરફ આવ્યો તો ખરો, પણ ત્યાંથી જે છે ફરીથી આપણે 26,000 જે છે એકવાર ટચ થઈને નીચેની તરફ આવ્યું, ફરીથી ઉપર જે છે અત્યારે સપોર્ટ લઈને જવાનો ટ્રાય કરી રહ્યું છે. હવે કાલના દિવસમાં ઓપનિંગ ક્યાં થાય છે ને એ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે આજનું ક્લોઝિંગ આપ્યું છે 25,960-966. હવે કાલના દિવસમાં ઓપન થઈને કદાચ માર્કેટ છે આ જ રેન્જમાં 40-50 પોઈન્ટની રેન્જમાં ઓપન થાય છે, ફ્લેટ ઓપન થાય છે અને એના પછી કોઈ પણ કેન્ડલ અગર 5 મિનિટ અથવા 15 મિનિટની આજના હાઈની ઉપર એટલે 26,005, 26,007ની ઉપર 5 મિનિટ અથવા 15 મિનિટની કોઈ પણ કેન્ડલ સારા વોલ્યુમ સાથે સસ્ટેન કરે છે ને તો આપણને ફરીથી ત્યાંથી જે છે એક શોર્ટ કવરિંગની મૂવ ટ્રિગર થતી જોવા મળશે, જે નિફ્ટીને ત્યાંથી 50 થી લઈને 100 પોઈન્ટની તરફ જે છે ઉપરની બીજી પોઝિટિવ મોમેન્ટમ કેરી કરી આપી શકે એટલી પોટેન્શિયલ રહેશે. કેમ કે તમે જોશો કે 26,000ની ઉપર એક શોર્ટ કવરિંગની મૂવ ટ્રિગર થશે તો આપણા માટે આવતીકાલ જે છે એની પહેલાવાળા દિવસનો હાઈ જે છે 26,100ની આસપાસનો એક મોમેન્ટમ માટેની જગ્યા થઈ શકે છે. એટલે કોઈ પણ કેન્ડલ છે કે 26,000 ઉપર 5 અથવા 15 મિનિટની કેન્ડલ આપણે ધ્યાન રાખીશું. એ અગર કેન્ડલ થાય છે, મોમેન્ટમ કેરી થાય છે તો ત્યાંથી 80 થી 100 પોઈન્ટની મોમેન્ટમ આપણને જોવા મળશે અને મોમેન્ટમ પછી 26,100 પછી નિફ્ટી કઈ રીતે બિહેવ કરે છે એ આપણે થોડું એમાં ક્લોઝલી વોચ કરીશું. કેમ કે અગર 26,100ની ઉપર પણ જો મોમેન્ટમ કેરી કરીને અને મોમેન્ટમ સ્પીડમાં રહેશે તો પછી ઉપર તો ખાસી બીજા 150 પોઈન્ટની જગ્યા વધારે છે આપણી પાસે અને કાલે મંથલી એક્સપાયરીનો દિવસ છે એટલે મુવમેન્ટ મોટી આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને
રેન્જમાં જોઈએ તો આપણી પાસે જગ્યા પણ બિલકુલ ઓપન છે, એટલે કાલે 26,000ની ઉપર 26,100 અને 26,100ની ઉપર કઈ રીતે મુવમેન્ટ કરે છે તો 150 પોઈન્ટની જગ્યા કાલે આપણા માટે ત્યાં પણ છે. તો એ બધા લેવલ્સ વગેરે જે પણ હશે તો એ આપણે આપણી ઇન્ટ્રાડે માટેના લેવલ હોય છે એ ટેલિગ્રામ ચેનલમાં અપડેટ કરી દઈશું. પણ અગર ઇનકેસ કોઈ પણ રીઝનથી 26,000થી જ અગર રિજેક્શન લે છે તો આપણે સપોર્ટ કયા જોવા મળશે? તો સૌથી પહેલો સપોર્ટ તો આજે જે છે વારે ઘડી નિફ્ટી જ્યાંથી બાઉન્સ કરતું હતું, એટલે કે આપણી માટે 25,900 થી લઈને 25,920નો જે ઝોન છે કે નિફ્ટીએ આજે જ્યાં 2 થી 3 વાર સપોર્ટ લીધા છે, આ ઝોનમાં સૌથી પહેલા તો નિફ્ટીને એક સપોર્ટ મળશે. અગર એ બ્રેક કરીને નીચે જાય છે તો આ નીચે સીધો એને ગેપ વાળા એરિયામાં સપોર્ટ મળશે, જે છે 25,800 થી લઈને 25,830 વાળો ઝોન. એટલે તમે જોશો તો 25,900 અગર તોડે છે તો 25,850ની આસપાસ ખાસ એટલી મોમેન્ટમ નહીં જોવા મળે, કેમ કે અહીંયાથી 100 પોઈન્ટ માટે બિલકુલ સારી એવી જગ્યા આપણી પાસે ઓપન છે. વચ્ચે કોઈ એવો ઇમ્પોર્ટન્ટ 850ના લેવલે કોઈ એવો સપોર્ટ નથી દેખાતો, એટલે અગર 900 તોડશે તો પહેલો સપોર્ટ આપણને 800 થી 820ના ઝોનમાં મળશે, જે ગેપઅપ આપણું ગેપઅપ ઓપનિંગ વાળું ઝોન હતું. અગર એ 800 વાળા લેવલને પણ નથી રિસ્પેક્ટ કરતું તો આપણને મેઇન સપોર્ટ છે ફરી 750ના પણ કોઈ સપોર્ટ એવું ખાસ દેખાઈ નથી રહ્યો. અહીંયાથી છે એક કેન્ડલ છે કે જેમાં આ કેન્ડલ છે તે મોમેન્ટમ આપણને સારું મળ્યું હતું, પણ એ કેન્ડલ છે કદાચ કાલના દિવસ માટે એટલું સપોર્ટ તરીકે વર્ક નહીં કરે. નિફ્ટીને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ અગર કોઈ મળશે, અગર 800ની નીચે પણ સસ્ટેન થાય છે તો ફરીથી 660 થી 700 વાળો ઝોન જ આપણા માટે એક સપોર્ટ ઝોન તરીકે કાલના દિવસમાં વર્ક કરશે. તો એ તો આપણે હવે કાલના દિવસમાં માર્કેટ કઈ રીતે ઓપન થાય છે અને ઓપન થયા પછી કઈ રીતે મુવમેન્ટ આપે છે 5 મિનિટ 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર, કઈ રીતે વોલ્યુમ સાથે અથવા ઓપ્શનના કઈ રીતે ડેટા ડેવલપ થાય છે એ આપણે ચાલુ માર્કેટમાં ડિસ્કસ કરીશું, અને ટેલિગ્રામ ચેનલ ઉપર જે પણ લેવલ્સ વગેરે હશે એ હું તમને અપડેટ કરી દઈશ. હવે વાત કરીએ આપણે અગર બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં પણ આવતીકાલે જે રીતે છે મંથલી એક્સપાયરી છે તો એક મોમેન્ટમ એક્સપેક્ટેડ છે. બેંક નિફ્ટીને અગર આજે વાત કરી લઈએ તો 58,114નું ક્લોઝ આપ્યો છે, અને આજે ગઈકાલના ક્લોઝ કરતા 414 પોઈન્ટ બેંક નિફ્ટીએ પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું છે. અગર બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ, આપણે 23 તારીખે લાસ્ટમાં જે બેંક નિફ્ટીનું એનાલિસિસ કર્યું હતું એના પછી શુક્રવારના દિવસની અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો માર્કેટે આપણે જે રીતે વાત કરી હતી કે અગર ઉપલા લેવલથી માર્કેટ કોઈ પણ રીઝનથી થોડું ઘણું પણ પ્રોફિટ બુકિંગ આપે છે ઓલ ટાઈમ હાઈથી, તો બેંક નિફ્ટીને સૌથી પહેલા સપોર્ટ ઝોન તરીકે જે વર્ક કરશે એ છે 57,524 થી લઈને 57,624, એટલે 57,000 આપણે મોટામાં મોટું કહી શકીએ કે 57,500 થી લઈને 57,650નું જે ઝોન છે એ બેંક નિફ્ટી માટે સપોર્ટ ઝોન તરીકે વર્ક કરે એ રીતે આપણે વાત કરેલી. અને ફ્રાઈડેના દિવસે બિલકુલ એક્ઝેક્ટ એ રીતે બેંક નિફ્ટીએ જે છે સેમ એ ઝોનથી સપોર્ટ લઈને ફરીથી ઉપરની તરફનું એમનું મોમેન્ટમ કેરી કર્યું છે. હવે કાલના દિવસ માટે અગર વાત કરી લઈએ તો આજનું ક્લોઝિંગ છે 58,114ની આસપાસ, એટલે 58,000 મોટામાં મોટી 100 ગણી લઈએ. પણ આજ કાલના દિવસ માટે બેંક નિફ્ટીમાં આજનો જે ઇન્ટ્રાડે હાઈ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. આજનો ઇન્ટ્રાડે હાઈ છે 58,224. હવે કોઈ પણ 5 મિનિટની અથવા 15 મિનિટની કેન્ડલ જે છે એ 58,200ની ઉપર સસ્ટેન થાય છે, કેમ કે તમે અહીંયા આગળ કેન્ડલમાં જોશો તો ચાર્ટ ઉપર જોશો તો 1, 2 અને 3 વખત જે છે માર્કેટ બિલકુલ અહીંયાથી 58,200ના ઝોનથી રિજેક્શન થઈને થોડુંક નીચેની તરફ મુવમેન્ટ આવતું જોવા મળેલું. એટલે કોઈ પણ કેન્ડલ 58,200ની ઉપર 5 મિનિટ અથવા 15 મિનિટમાં સસ્ટેન કરી જાય છે તો ત્યાંથી એક આપણે બેંક નિફ્ટીમાં પણ શોર્ટ કવરિંગની મૂવ ટ્રિગર થતી જોવા મળશે, જે આપણે ઉપરની તરફ જે જગ્યા છે આપણી પાસે 58,500 થી લઈને 58,600નો ઝોન, જે આપણી પાસે 23 તારીખનો અગર બેંક નિફ્ટીનો હાઈ કહીએ તો 58,577નો હાઈ છે, તો એ લેવલ સુધી આપણી પાસે જવા માટે જગ્યા ખુલી જાય છે. એટલે 58,200ની ઉપર એક શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે, જે 58,500 થી લઈને 600 વાળા ઝોનમાં બેંક નિફ્ટીને લઈ જઈ શકે છે. અગર નીચેની તરફ સપોર્ટની વાત કરીએ તો સૌથી પહેલા તો સપોર્ટ જે છે બેંક નિફ્ટીને 58,000 વાળું લેવલ અગર તોડે છે કે બાયર સેલરની ફાઇટ થઈને અગર 58,000 વાળું લેવલ તોડે છે અને નીચેની તરફ મોમેન્ટમ આપે છે તો સૌથી પહેલું સપોર્ટ મળશે 57,800નું. 57,800 850ના ઝોનમાં એક સપોર્ટ મળશે, અને એના પછી ફરીથી આપણે અગર જોઈએ તો સેમ લેવલ આવી જાય છે સીધું 57,600 ને 57,500 વાળો ઝોન જ જે છે એ આપણા માટે ઓપન થઈ જશે. એટલે આવતીકાલે બેંક નિફ્ટીમાં પણ છે કે ઇન્ટ્રાડેમાં કઈ રીતે મુવમેન્ટ વગેરે જે પણ હશે એ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અપડેટ કરી દઈશું લાઈવમાં. તો ટેલિગ્રામ ચેનલ અગર સબસ્ક્રાઇબ ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજના દિવસ માટે રજા લઈશું. આજના દિવસ માટે આટલું જ. કાલના એન્ડ ઓફ ધ ડે માર્કેટ એનાલિસિસમાં ફરીથી એકવાર મળીશું. નિફ્ટી બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી પછી માર્કેટ કઈ રીતે મુવમેન્ટ આપે છે, મંથલી કેન્ડલ કઈ રીતે ક્લોઝ થવાનો ટ્રાય કરે છે એ પણ એનાલિસિસ કરીશું, અને આગળ માટે આપણું શું પ્લાનિંગ હોય એની વાત કરીશું. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.